कृष्णस्य सर्वदा भक्ति स्वामी नारायणस्य सर्वदा भक्ति काकाजी महाराजस्य सर्वदा वणिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन्महं विचिन्तये यद्रोमविवरेलीना अण्डानां कोटपृथक् तदक्षरं गुणातीतं नम्याम्यहम् महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम् अनेकेभ्यो सद्भ्यो विमलहरिविज्ञानदत्तं भुवि ब्राह्मीं विद्यां हरिवचनरूपामुदयतं हरिध्यानासक्तं शुभगुणमनाद्यक्षरमहं गुणातीतानन्दं सकलगुरुमीरे मुनिवरम। સ્વામિનારાયણ પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ અનાદિ મૂર્ખક્ષર મૂર્તિ શ્રી ગુણાતીત સ્વામીની વાતો. અનાદિ મૂર્ખક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામીની વાતો પ્રકરણ 11 વાત નંબર 203 ચેપ્ટર 11 ટોક નંબર 203. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સમયા ઉત્સવ થાય છે તે મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્તરે ભેરા થવું ને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે અને મૂળ જ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે ને તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યો ઓલ્યાનું ખોદે છે. માટે પંચ વિષય ને દેહાભિમાન એ બે વાનો આપણું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે. તેનું મૂળ તો પંચ વિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા. તેનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડે પાર નહીં આવે, એ તો ખમ્મે જ પાર પડશે ને ગરીબ દાવે સુખ થશે. માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા અને મોક્ષ સુધારી લેવો. સ્વામીના હરે સ્વામીએ વાત કરી પ્રકરણ 11ની 241મી વાત. સ્વામીના હરે સ્વામીએ વાત કરી સંવંત 1919ના જેઠવદ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી છે. મોક્ષ ઉપર તાન છે એવા શાસ્ત્ર છે તે પણ
આજીવિકાને અર્થે વાપરે છે. તેમજ કથા, કીર્તન ને વાતું તે જન્મ મરણને છેદે એવા છે, તો પણ આજીવિકાને અર્થે થાય છે. પણ મોક્ષપરાયણ ન કરે, કોઈને બુદ્ધિ હોય, વિવેક હોય ને તે સત્સંગના કામમાં ન આવે, તો તે દિવાનના જેવી બુદ્ધિ કહેવાય, જેને મહારાજે મુશાલાગ્ર બુદ્ધિ કહી છે, ને નાથ ભક્તની કુશાગ્ર બુદ્ધિ કહી છે. તે દિવાન નરકે ગયો ને નાથ ભક્ત મહારાજ પાસે ગયા. રૂપિયા હોય, બુદ્ધિ હોય, કુટુંબ હોય, દેહ સાજુ હોય, પણ સત્સંગના કામમાં ન આવે, તો તે બધી માયા છે. ને વઢિયારાને ઢોરને કાગડો ઠોલી ન શકે, છેટેથી ઈતરડી તોડી લે, ને દુબરાને ચાંચું મારી લોહી કાઢે, તેમ ખરેખરા બળિયા હોય તે ઉપર માયા ઝડપ નાખી ન શકે. સહજાનંદ સ્વામી મહારાજની જય. हाँ जरूर. ये जो बात है, मैं हिंदी में बोलूँगा तो ऑटोमेटिक स्पीड कम हो जाएगी. ये जो बात है स्वामी ने जो बताई, तो हम जब छोटे थे उस टाइम पे हमारे गांव में मंदिर था,